બાલાસિનોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિની વહાલા દવલાની નીતિ સામે આવી છે। પાણીદાર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિનો પાણીદાર વહીવટ સામે આવ્યો। મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ અને બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ કાંતિભાઈ બી ચૌહાણની રાજકીય દુશ્મનાવટ સામે આવી છે। રેયોલી ગામે વિકાસના કામો જેને ચૂંટણીમાં મદદ કરી તેમને બાદબાકી કરીને જેમણે ચૂંટણીમાં વિરોધ કર્યો તેમને વિકાસના કામોની લાહણી મળી। બાલાસિનોર તાલુકાના પંચાયત ફરી જો ભાજપને જીતવી હોય તો ભાજપ માટે પડકારરૂપ। જ્યાં ગામનો મુખ્ય માર્ગ ઉપર પેવર બ્લોકની જરૂર છે તેવી જગ્યાએ પેવર બ્લોક કેમ નાખવામાં નથી આવતા? ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ્યારે મતદાનો આપે છે ત્યારે ઘણી બધી અપેક્ષા સાથે મત આપતા હોય છે। પ્રતિનિધિઓ ચૂંટાઈ જાય છે ત્યારે આ વસ્તુઓ ભૂલી જોવા મળે છે। પોતાનો રોટલો શેકવા માટે કામો કરવામાં આવે છે અને પોતાના માણસો સાચવવા માટે પ્રજાનું કામ કરવામાં નથી આવતું તેવા અનેક સવાલ ઉઠ્યા છે। તેની સાથે આક્ષેપો પણ થઈ રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર।